શિયાળાની સિઝનમાં તુવેરના લીલવા, મેથી, પાલક અને કોથમીર જેવી ભાજીનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે સાંજે ઓછા સમયમાં જમવામાં બનાવી શકાય તેવી મિની ગુજરાતી થાળી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ 3થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી વઘારેલી ખીચડી બનાવવા માટે મેં 1 કપ જીરાસર ચોખા અને અડધો કપ તુવેરની દાળને પાણીથી સરખી રીતે ધોઈ 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા છે, જેથી તેને પ્રેશર કૂક કરવામાં સમય ઓછો લાગે. ત્યારબાદ તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું. તુવેરની દાળના બદલે તમે મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 2 નંગ લવિંગ, 2 નંગ સૂકા લાલ મરચાં અને 2 નાના ટુકડા તજ ઉમેરીશું. તેની સાથે 1 નંગ તમાલપત્ર, અડધી ચમચી રાઈ ઉમેરી રાઈ સરસ ફૂટવા લાગે એટલે 5 ચમચી હિંગ ઉમેરીશું. તેની સાથે તીખાશ માટે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ખીચડીનો કલર સારો આવે તેના માટે વઘારમાં થોડી હળદર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી 5થી 10 સેકન્ડ માટે સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેના માટે 1 કપ પાણી ઉમેરીશું અને પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં 1/4 કપ એટલે કે પા કપ લીલી તુવેરના દાણા, જેને આપણે તુવેરના લીલવા પણ કહીએ છીએ, તે ઉમેરીશું. જો તમારી પાસે તુવેરના લીલવા ન હોય તો તમે બટાકા, વટાણા અથવા તો જે પણ શાકભાજી ખાવાનું પસંદ કરતા હો તે ઉમેરી શકો છો. પછી તેમાં પલાળેલા દાળ ચોખા અને ખીચડીના ભાગના મસાલામાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું સરખું મિક્સ કરી લઈશું. તમારે ખડા મસાલા ન ઉમેરવા હોય તો ગરમ મસાલો અથવા તો જે ખીચડી માટેનો સ્પેશિયલ મસાલો માર્કેટમાં મળે છે તે પણ 5 ચમચી જેટલો ઉમેરી શકો છો. પછી તેમાં 3 કપ પાણી ઉમેરીશું, એટલે 1.5 કપ દાળ ચોખાની સામે આપણે ટોટલ 4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. પાણી સરખું ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર પ્રેશર કૂક કરીશું. તમે દાળ ચોખા પલાળીને ન લીધા હોય તો 4 વિસલ કરવી. ખીચડી રંધાય ત્યાં સુધી આપણે થેપલા માટેનો લોટ બાંધી લઈએ. તેના માટે એક પહોળા ઊંડા વાસણમાં 2 કપ એટલે કે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ફ્લેવર માટે તેમાં 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે 3 ચમચી તેલ ઉમેરીશું. જો તમે 1 કપ ઘઉંનો લોટ લીધો હોય તો તેમાં 1.5 ચમચી તેલ ઉમેરવું, એટલે 2 કપ લોટમાં આપણે 3 ચમચી તેલની જરૂર પડે છે. અને 1/4 કપ જેટલી સુકવણી કરેલી મેથીની ભાજીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તમે ફ્રેશ મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લોટને મોઈ લઈશું. માર્કેટમાં જે ગૃહ ઉદ્યોગના તૈયાર મેથીના થેપલા મળે છે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેઓ આ રીતની મેથીની સુકવણી કરેલી ભાજીનો જ ઉપયોગ કરતા હોય છે. જો તમારે ફ્રેશ મેથીની ભાજીના થેપલા અને બાજરી મેથીના ઢેબરા બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બધું જ સરખું મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો. આટલો લોટ બાંધવામાં પોણા કપ પાણીની જરૂર પડે છે. તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી લોટ પલળીને સેટ થઈ જશે. 10 મિનિટ બાદ બાંધેલા ઘઉંના લોટની ઉપર અડધી ચમચી જેટલું તેલ રેડી તેને કેળવીને થોડો સ્મૂથ કરી લઈશું અને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. 2 કપ ઘઉંના લોટમાંથી આપણે 12 નંગ થેપલા બનાવી શકીએ છીએ, એટલે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તે પ્રમાણે તમે લોટનું માપ રાખી શકો છો. લુવાને હાથ વડે પ્રેસ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું, જેથી તે સુકાઈ ના જાય. હવે એક લુવાને આંધળી પર મૂકી તેમાંથી મધ્યમ જાડું થેપલું વણી લઈશું. જો તમે લોટ થોડો નરમ બાંધ્યો હોય તો વણવા માટે ઘઉંના લોટના અટામણનો પણ ઉપયોગ કરી શકો છો. થેપલું બહુ વધારે પડતું પાતળું ન વણવું, નહીંતર શેકતી વખતે તે ખાખરા જેવું કડક થઈ જશે અને બહુ જાડું વણશો તો તે અંદરથી કાચું રહેશે. હવે લોખંડની તવીને ગેસ ઉપર મૂકી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ રેડી તેને 2 મિનિટ માટે પ્રીહીટ કરીશું. પછી તેના ઉપર વણેલા થેપલાને મૂકી સાઈડમાં જરૂર મુજબ અથવા તો 1 થી 1.5 ચમચી જેટલું તેલ મૂકી તેને મધ્યમ આંચ પર બંને બાજુ સરખી રીતે શેકી લઈશું. એક થેપલાને શેકવામાં
આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. જો તમે તેને હાઈ ફ્લેમ પર શેકશો તો તે બહારથી બળી જશે અને અંદરથી કાચું રહેશે. એટલે થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું અને બંને બાજુથી તે એક સરખું શેકાય અને આ રીતે ફૂલે એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવું. આ જ રીતે આપણે બાકીના થેપલાને શેકીને પણ તૈયાર કરીશું. 3 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. તુવેરના લીલવા ઉમેરેલી વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી રેડીશું અને ગરમા ગરમ વઘારેલી ખીચડી અને મેથીના થેપલાને અથાણું, છાશ અને ચોખાના લોટની પાપડી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ મિની ગુજરાતી થાળીની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.